ભાવનગર શહેરમાં એક એવો વિડીયો સામે આવ્યો છે જે માત્ર સ્થાનિક લોકોને જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે। ઘટના છે ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારની, જ્યાં નજીવી બાબતને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી સર્જાઈ। માહિતી મુજબ દુકાન પાસે પડેલા ડસ્ટબિનને લાત મારવાની બાબતે વિવાદ શરૂ થયો હતો। રામોર શ્યામ નામની ગોલાની દુકાન બહાર એક ડસ્ટબિન પડ્યું હતું। એક એક્ઝામ્પલ આપું કે આપણે અત્યાર સુધી જમીન જાયદાદ માટે ખૂન ખરાબા જોયા છે, પરંતુ એક ડસ્ટબિનને લાત મારવા જેવી બાબતે જો કોઈ મરણ પથારીએ પહોંચી જતું હોય, આવા કિસ્સાઓ સાંભળીએ તો આપણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી હોય તેના પર પણ વાત કરવી જરૂરી છે। પોલીસનો ડર કેવો છે તે પણ વાત કરવી જરૂરી છે। દુકાન પાસે પડેલા ડસ્ટબિનને લાત મારવાની બાબતે વિવાદ શરૂ થયો। દુકાનદારે આ બાબતે ટકોર કરતા બે યુવાનો જે છે તે ઉશ્કેરાઈ ગયા અને મામલો બોલાચાલી બાદ સીધો જ હિંસામાં ફેરવાઈ ગયો। આરોપ છે કે ઉશ્કેરાયેલા બે યુવકોએ દુકાનદાર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો। આ હુમલામાં બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી। સમગ્ર ઘટના સીસીટીવી વિડીયોમાં પણ કેદ થઈ છે, જેમાં મારામારીના દ્રશ્યો કેદ થયા હોવાનું સામે આવ્યું છે। હાલ બી ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન માત્ર એક મારામારીનો નથી, પણ શહેરમાં વધી રહેલી ગુંડાગર્દીનો પ્રશ્ન છે। સામાન્ય નાગરિકો છે તેમની સુરક્ષાનો છે, અને પ્રશ્ન છે કાયદો અને વ્યવસ્થાનો, કે કેમ પોલીસનો ડર અસામાજિક તત્વોમાં નથી રહ્યો, ઘટી કેમ રહ્યો છે। વિચારવાની વાત એ છે કે ડસ્ટબિનને લાત મારવા જેવી નાની બાબત એટલી મોટી બની જાય કે લોકો છરી સુધી પહોંચી જાય, તો શું ગુસ્સા પરનો કાબુ ખોરવાઈ રહ્યો છે? શું સમાજમાં એ સહનશક્તિ એ અસામાજિક તત્વોમાં ઘટી રહી છે, કે પછી ગુનેગારોને કાયદાનો કોઈ પણ ભય નથી રહ્યો, પોલીસનો ભય નથી રહ્યો? આ ઘટના અનેક ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે। ત્યારે શું કંઈ જે રામોર શ્યામ ગોલાની દુકાનમાં આખી ઘટના બની હતી અને પ્રત્યક્ષદર્શી જે વ્યક્તિ ત્યાં ઊભા હતા, જે છોડાવી રહ્યા હતા, જે આખો મામલાને શાંત પાડવાના પ્રયાસ કરી રહ્યા હતા, તે શું કહી રહ્યા છે, પહેલા એમને પણ સાંભળી લે। શેની દુકાન આપો છો? રામોર શ્યામ ઘોઘા સર્કલ ભવાની પાલની પડકે રામોર શ્યામ વાળા શું બનાવ બન્યા અત્યારે? મોચે પડકે ભવાની પાન વાળા છે ને, ત્યાં બે અજાણા વ્યક્તિ હતા, નાના થળ કરતા હતા, એમને એવું લાગ્યું કે પીધેલા જ હતા। પછી ત્યાં અડધી કલાક સુધી થળ કરી એ લોકોએ, પછી ગાડી લઈને ગાયગા અમારી પર આવ્યા, અમારી દુકાનની પાસે અમારી ત્યાં ડસ્ટબિન હતું ને, ત્યાં પાટું માર્યું। પછી પાટું માર્યું ને, પછી મારા છોકરાએ કીધું કે ભાઈ બને આવી રીતે ન કરાય એમ, તો એ પાટું મારીને તરત છરી કાઢીને મારા છોકરાને મારી દીધી। કેટલા વ્યક્તિઓ હતા? એ બે જણા હતા, બે પાસે છરી હતી। તમને કેટલા જણા વાગ્યું? બે છોકરાને વાગ્યું છે, મને બધે અહીંયા વાગ્યું છે। શું હવે નાના શહેરની અંદર આવી નાની બાબતે પણ લોકો હથિયાર લઈને ફરવા લાગ્યા છે? શું જાહેર સ્થળોએ સામાન્ય નાગરિક સુરક્ષિત છે? શું પોલીસની સતત પેટ્રોલિંગ એ પૂરતી અસરકારક છે કે પોલીસનો ડર જરાય નથી રહ્યો? પોલીસનો ડર કેમ નથી રહ્યો? કારણ કે આવા અસામાજિક તત્વો દિવસે ને દિવસે વધી રહ્યા છે। અસામાજિક તત્વો કાયદાનો ભય પણ જે છે તે નથી, એમને કાયદાનો ભય પણ નથી, અને પોલીસ શું કરશે એમને એ પણ નથી ખબર। જો એક દુકાનદાર માત્ર એટલું કહે છે કે ભાઈ ડસ્ટબિનને લાત ન મારતા, અને તેના બદલામાં તેના પર છરીથી હુમલો થાય, પછી સામાન્ય વેપારી પોતાની દુકાનમાં કેટલો સુરક્ષિત અનુભવશે? આવા બનાવો માત્ર એક વ્યક્તિ પૂરના નહીં, પરંતુ સમાજના કાયદા અને વ્યવસ્થા સામે ખુલ્લો પડકાર છે, પોલીસ સામે ખુલ્લો પડકાર છે। જો કે આ મામલે પોલીસે બંને પક્ષો સામે ફરિયાદ નોંધી છે અને તપાસ પણ શરૂ કરી છે। જો સીસીટીવીના આધારે આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે તો આવનારા સમયમાં આવા અસામાજિક તત્વો સામે ચોક્કસ સંદેશ પણ બની શકે છે। મારા સહયોગી કે જે વિરાંગ રંગાણી કે જેની પાસે એ વિગતો પણ આવી છે આખી ઘટનાને લઈને, એ શું કહી રહ્યા છે એમને પણ સાંભળી લે। ભાવનગર શહેર અને જિલ્લામાં જે પ્રકારે આવારા તત્વો છે તે બેફામ બન્યા હોય તેવું સામે આવી રહ્યું છે। શહેરમાં ગત રાત્રિના ઘોઘા સર્કલ વિસ્તારમાં રામોર શ્યામ નામની જે ડીશ ગોલાની દુકાન છે, ત્યાં સામાન્ય બાબતે હાલ જે છે તે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ હુમલો જેવો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો પણ જે છે તે કરવા જઈ રહ્યા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। સામાન્ય બાબતને લઈને જો વાત કરવામાં આવે તો ડસ્ટબિનને વાગવા જેવી બાબતે હાલ જે છે તે તીક્ષ્ણ હથિયાર સુધી વાત પહોંચી છે। ત્યારે શહેરમાં પોલીસનો કોઈ ડર ના હોય આવારા તત્વોમાં, તે પ્રકારની પણ એક ચર્ચાનો વિષય હાલ જે છે તે
જોવા મળી રહ્યો છે. બંને પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ સામસામી પણ કરવામાં આવી છે. અહીંયા પોલીસ સામે કેટલાક મહત્વના પ્રશ્નો ઊભા થાય છે. શું શહેરની અંદર સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ પૂરતું છે? શું અગાઉ પણ આ પ્રકારની ગુંડાગર્દીમાં સંડોવાયેલા તત્વો પર સતત નજર રાખવામાં આવી રહી છે? શું જાહેર સ્થળોએ હથિયાર સાથે ફરતા લોકો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી છે? શું વેપારીઓ અને સામાન્ય નાગરિકોની જે સુરક્ષા છે એમના વિશ્વાસ વધારવા માટે પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે? કારણ કે જ્યારે નાની નાની બાબતોમાં છરીઓ બહાર આવે ત્યારે માત્ર એક ગુનો નથી રહેતો, પરંતુ સમગ્ર સમાજ માટે એક ચિંતાનો વિષય બની જાય છે. લોકોની અપેક્ષા માત્ર એફઆઈઆર નોંધાવવાની નથી, પરંતુ એવી કડક કાર્યવાહી થાય કે ફરી કોઈ વ્યક્તિ સામાન્ય વાતમાં હિંસાનો રસ્તો ન અપનાવે, એવી હિંમત પણ ન કરે. ભાવનગર જેવા શાંતિપ્રિય શહેરમાં આવી ગુંડાગર્દી ચોક્કસપણે ચિંતાજનક છે. હવે જોવાનું એ છે કે પોલીસ આ કેસમાં કેટલી ઝડપીથી તપાસ કરે છે, આરોપીઓ સામે કેટલી કડક કાર્યવાહી થાય છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે શું નવા પગલાં લેવામાં આવે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.